કોન્સ્ટેબલની ફાઇનલ આન્સર કી આવી ગઈ છે, તો જાણો એ મુજબ કેટલું રહેશે રિઝલ્ટ અને ક્યારે આવશે રિઝલ્ટ. આપણે એક પોલ મૂક્યો છે, તો એ મુજબ કોને કેટલા માર્ક છે, કેટલા વિદ્યાર્થીઓને કેટલા માર્ક છે જાણીએ આપણે વિડીયોમાં. તો કરીએ વિડીયોની શરૂઆત. તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે મારા એક નવા વિડીયોમાં. તો મિત્રો, આ વિડીયો વાડીએ બેઠા છીએ આપણે, અને વાડીએ હતા અને ફાઇનલ આન્સર કી આવી, તો આપણે આ વિડીયો બનાવી નાખ્યો છે. તો આપણે એક પોલ ક્રિએટ કર્યો હતો જ્યારે ફાઇનલ આન્સર કી આવી ત્યારે જ તે કે કોને કેટલા માર્ક થાય છે. તો એની અંદર આપણે 90 થી 100 વચ્ચે, 100 થી 105 વચ્ચે, 105 થી 110 વચ્ચે, 110 થી 115, 115 થી 120 ને 120 પ્લસ આવી રીતનો એક પોલ ક્રિએટ કર્યો હતો. તો એ મુજબ વિદ્યાર્થીઓને કેટલા માર્ક થાય છે એ આપણે અત્યારે તમને હું જણાવીશ, અને કેટલું રહેશે હવે રિઝલ્ટ. કે મારો પોલ જ નહીં, મેં બધાનો, બકુલ પટેલ સર્સ હોય કે વેબ સંકુલ હોય કે જ્ઞાન હોય કે મતલબ કે જેટલી એકેડેમી છે બધાના પોલ મેં જોયા કે બધા લોકોએ કઈ રીતે પોલ મૂક્યા છે, તો એમાં કેટલું છે રિઝલ્ટ. તો એ ઉપર હું તમને જણાવીશ કે ભાઈ કેટલું રિઝલ્ટ રહી શકે છે. તો એ રીતની વાત કરીશ. તો મિત્રો, બધાના પોલ, આપણો પોલ મૂક્યો છો, તો આપણા પોલની અંદર 40 થી 50% લોકો પાર્ટ એમાં ફેલ છે. 50% લઈ જાઓ તો હાલ છે કે 40 થી 45% લોકો પાર્ટ એમાં ફેલ છે. 10% એવા લોકો છે જેને 120 પ્લસ માર્ક થાય છે. 10 થી 15% લોકો 120 થી અપ માર્ક છે, 10-15%. અને બીજા બધા 100 માર્કથી ને 120 માર્કની વચ્ચે રમે છે. તો ગણી લો ને, તો મોટા ભાગના જેણે એક્ઝામ દીધી હતી એમાંથી મોટા ભાગના જેને માર્ક થાય છે, જે પાર્ટીમાં પાસ છે, એ લોકો 100 થી 120ની વચ્ચે છે. તો જેને માર્ક થાય છે, પાર્ટ એમાં પાસ છે અને 100 ઉપર માર્ક છે, એ બધા મિત્રોને આશા છે અત્યારે પાસ થવાની, એવું મને લાગે છે. કેમ કે મેં બધાના પોલ જોયા છે, એની અંદર મોસ્ટ ઓફલી વિદ્યાર્થીઓને 100 અપ માર્ક છે, જેને છે એને 100 થી 120ની વચ્ચે વધારે વિદ્યાર્થીઓ છે. જેમ બને એમ એટલા જ વિદ્યાર્થીઓ છે જેને 100 થી ને 120 વચ્ચે માર્ક છે. 120 થી પ્લસ બહુ ઓછા વિદ્યાર્થીઓ છે, વધારે નથી. અને જે છે એ 40 થી 50% લોકો પાર્ટ એમાં ફેલ છે. તો આવું છે કોન્સ્ટેબલનું કે ભાઈ મોટાભાગના વિદ્યાર્થીઓ પાર્ટીમાં ફેલ છે, એટલા માટે બહુ રિઝલ્ટ હાઈ નહીં જાય એવું આપણને લાગે છે. અને બધાના પોલ જોતાં પણ એવું લાગે છે કે 105 જેવું રહેશે નોર્મલી. જે આપણે પહેલાં કીધું હતું કે 105થી નીચે રિઝલ્ટ ઉપર નહીં જાય, કે 105 સુધીનો વારો આવી જાય છે, પહેલાં કીધું હતું. પણ અત્યારે બધાના પોલ જોતાં પણ આપણને એવું લાગે છે. પણ આમાં કંઈ કહી શકાય નહીં, પણ મોટા ભાગે બધાનું જોતાં એવું જ લાગે છે. બધી એકેડેમીના મેં પોલ જોયા છે ટેલિગ્રામની અંદર, મોસ્ટ ઓફલી બધી જ એકેડેમીના, એકેયના બાકી નથી રાખ્યા. અને પછી જ હું વિડીયો બનાવું છું, ફાંકા નથી મારતો. જે જોઈને કહું છું કે બધા વિદ્યાર્થીઓએ પોલમાં જે જવાબ આપ્યા છે એની ઉપર હું કહું છું કે મોસ્ટ ઓફલી વિદ્યાર્થીઓ પાર્ટીમાં ફેલ છે. મોસ્ટ ઓફ જેને માર્ક છે એને 100 થી 120ની વચ્ચે છે. 120થી અપ 10 થી 15% વિદ્યાર્થીઓ વધારે નથી. એટલે ટેન્શન લેવા જેવી વસ્તુ નથી. જેને 100 ઉપર માર્ક છે એ લોકો બધા પાસ થઈ જશો એવી આપણને અત્યારે લાગે છે. પછી નક્કી ના કહેવાય કે પછી હું થાય એમ. તો બીજો એક કોમન સવાલ બધાનો એ છે કે તો હવે રિઝલ્ટ ક્યારે આવશે. પહેલાં વાત હતી કે ભાઈ ફાઇનલ આન્સર કી એકવાર જાહેર થઈ જાય તો તાત્કાલિક રિઝલ્ટ પણ પાછળ આવી જશે. તો ફાઇનલ આન્સર કી આવી ગઈ છે, તો હવે વધીને અઠવાડિયું 15 દિવસ થશે રિઝલ્ટને આવતા. કેમ કે ફાઇનલ આન્સર કીમાં કંઈ ભૂલ હોય તો સરકારને સુધારવાનો ટાઈમ મળે, એટલા માટે 15 દિવસનો સમય રહી. અને વધીને નોર્મલી 15 દિવસની અંદર રિઝલ્ટ જાહેર થઈ જશે. આજે 30 તારીખ છે, ઓફિશિયલી કોઈ જાહેરાત નથી, પણ હું અંદાજ લગાવું છું કે વધીને 15 દિવસની અંદર રિઝલ્ટ જાહેર થઈ શકે. કેમ કે સરકારે કીધું હતું આની પહેલાં કે ઓગસ્ટ મહિનાની અંદર, સપ્ટેમ્બરની શરૂઆત ને ઓગસ્ટના એન્ડની અંદર આપણે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું કામ ચાલુ થઈ જશે. તો એ ઉપર હું કહું છું કે જો ઓગસ્ટના એન્ડમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું કામ ચાલુ કરી દેવું હોય તો 7-8 સુધીમાં રિઝલ્ટ જાહેર થઈ જશે. તો વધીને ગણો તો 15 દિવસ. આજે 30 છે, 9 તારીખે રક્ષાબંધન હશે, બહુ બાકી ખબર ને કઈ તારીખે છે, પણ 9 તારીખની અંદર રક્ષાબંધન છે, અને પછી 7મ-8મ છે, 5-6 દિવસ પછી. તો વધીને 15 દિવસની અંદર રિઝલ્ટ જાહેર થઈ જશે એવી આશા છે. પછી કંઈ કહેવાય નહીં ભાઈ, સરકાર કહેવાય. મહિનો થાય ને 2 મહિના થાય ને 3 મહિના થાય, કંઈ નક્કી નહીં. ફોરેસ્ટની જેવું થઈ કે કેમ એક્ઝામ આવતી જ નથી, ફોર્મ ભરાઈ જાય 3-4 વર્ષ થઈ જાય તો એક્ઝામ નથી આવી, ફરીવાર ફોર્મ ભરાણા. એટલે આનું કોઈ નક્કી ન હોય, પણ હું એક અંદાજ લગાવું છું કે 15 દિવસ વધીને ઓગસ્ટના એન્ડ સુધીની અંદર બધું આપણું પતી જશે એવી આશા છે. તો
બધાને ઓલ ધ બેસ્ટ. જેને માર્ક થાય છે એ લોકો ડોક્યુમેન્ટ ભેગા કરવા મળ્યો. જેને 110, 15, 20 માર્ક છે એ લોકો તો ડોક્યુમેન્ટ પાકા કરી જ લેજો. પણ હું તો કહું છું 105 સુધી લોકોનો વારો આવી જશે. જેને 105 માર્ક છે એ સુધી બધાનો વારો આવી જશે એવું લાગે છે અત્યારે બધાના પોલ જોતા આપણને. તો પણ 110 ઉપર છે બધા ડોક્યુમેન્ટ ભેગા કરવા મળ્યો, કેમ કે તમારો વારો વધીને તો SRPમાં તો આવી જ જશે. એટલે આટલું જ કહેવું હતું. અને બીજું કે ભાઈ કે જો કોઈ હજી ભરતી સરકારી ભરતીની તૈયારી કરે છે, મેથ્સ રીડિંગમાં તકલીફ પડે છે, તો આપણને પર્સનલ મેસેજ કરજો. આપણી પાસે બહુ મસ્ત હલ છે, તમારે એક પણ રૂપિયો નહીં આપવો પડે અને મોટા મોટા સાહેબોના સબસ્ક્રિપ્શન આપણે તમને આપી દઈશું. આપણી પાસે પીડ્યા છે. પર્સનલ મેસેજ કરજો. કોઈ પણ ભાઈ બહેનને કાંઈ પણ તકલીફ હોય, ભણવા બાબતની કંઈ પણ મટીરિયલ બાબતની તકલીફ હોય, કોઈ પણ ભાઈ બહેનને વગર સંકોચે આપણને મેસેજ કર્યો. કોલ ન કરતા પ્લીઝ. કોલ કરવામાં થોડીક તકલીફ પડશે. આપણો નંબર એ થોડોક બંધ છે, લાગે તો એ કરતા નહીં કોલ. મેસેજ જ કરજો, કેમ કે મારે જ્યારે ટાઈમ મળે ત્યારે હું તમને જવાબ આપી દઈશ. એટલે અત્યારે ભાઈ આપણે ઘેરે છીએ, એટલે ફ્રી ટાઈમમાં આપણે વાંચતા હોઈએ. એટલે કોઈ પણને કાંઈ પણ જરૂર હોય મેથ્સ રીડિંગને લગતી કે કોઈ પણ ક્લાસીસ જો તમે અફોર્ડ નથી કરી શકતા, તમારી પાસે પૈસા નથી કે ખર્ચો કરી શકતા નથી ઓનલાઈનનો, તો તમે મને મેસેજ કરજો. આપણે એનો હલ કરી નાખશું. ઓનલાઈન ક્લાસીસનો તમને મળી જશે. એટલે ખાલી તમે મને ખાલી એકવાર મેસેજ કરી દેજો, પર્સનલ મેસેજ. નીચે મારો નંબર છે અને ટેલિગ્રામની લિંક છે, વોટ્સએપ ગ્રુપની લિંક છે. જે વોટ્સએપ અને ટેલિગ્રામની અંદર આપણે બધા PDF તલાટીને લગતી કે ડીવાયએસને લગતી જે આપણે છે PDF એ મૂકતા હોઈએ છીએ. તો તમે મને પર્સનલ મેસેજ કરજો. કંઈ પણ સબસ્ક્રિપ્શન જોતું હોય તો હું તમને પ્રોવાઈડ કરીશ. તો થેન્ક યુ મિત્રો. તમે મારી ચેનલને હજી સબસ્ક્રાઈબ નથી કરી તો એકવાર સબસ્ક્રાઈબ કરી લેજો. આવા ઇન્ફોર્મેટિવ વિડીયો આપણે બનાવતા રહીશું. આગળ જતાં હજી કંઈક બીજા વિડીયોમાં આપણે જવાની કોશિશ કરીએ છીએ. તો સપોર્ટ કરજો. તમારા સપોર્ટથી જ આપણે આગળ વધશું અને આવા વિડીયો બનાવવામાં થોડીક આપણને મજા આવે. તો મિત્રો લાસ્ટમાં મારે કેટલું કહેવાનું તમને કે જે મિત્રો પાર્ટ એમાં ફેલ છે તો મિત્રો નર્વસ નહીં થવાનું. કેમ કે મેં પણ મારી તાકાત હતી એટલી મહેનત કરી હતી, પણ મારે પણ એ સેમ પ્રોબ્લેમ છે. એટલે ઘણા કોમેન્ટ કરતા હોય તમારે કેટલા માર્ક છે, તમારે કેટલા માર્ક છે, તો મારે ગણવાના આવતા જ નથી. એટલે ઘણા મિત્રો પાર્ટીમાં ફેલ છે. તો મિત્રો નર્વસ થવાનું નથી, કેમ કે કોઈ એક ભરતી તમારું ભવિષ્ય નક્કી નથી કરતી. તમારી એબિલિટી કેટલી છે કોઈ એક ભરતી નક્કી નથી કરતી. કંઈક ડિપ્રેશન આવ્યું હોય, કંઈક ભૂલ પડી હોય કે કંઈક પેપર દેતી શરૂઆત કરતાં જ તમારે કંઈક તકલીફ થઈ હોય તો જ આવું થયું હોય. બાકી મહેનત કરી હોય ને ફેલ થાય એ બહુ ઓછું બને. અને આપણા થોડાક નસીબ એવા કાસા હશે કે મહેનત કર્યા છતાં પણ રિઝલ્ટ જો આવી રીતે આવતું હોય તો થોડાક નસીબ કાસા કહેવાય. એટલે કોઈ પણ એક ભરતી તમારું ભવિષ્ય નક્કી નથી કરતી, એટલું ધ્યાન રાખવાનું છે. અને આવતી ભરતીમાં કે કોઈ પણ બીજી એક્ઝામમાં કે સરકારી ભરતીની તૈયારી કરવી એ એવું નથી કે તમે એક ચાન્સ આપો બે ચાન્સ આપો પછી મૂકી દો. આ કંઈ ડ્રો નથી કે લક નથી એમાં આવતા કે લાગ્યું તો લાગ્યું, નકર કંઈ નહીં. આમાં મહેનત કરવું પડે અને આની અંદર ટકી રહ્યો. સરકારી નોકરીની તૈયારી કરવા તમે જો આવ્યા છો તો ટકી રહેવું એ બહુ મહત્ત્વનું છે. જો ટકી રહેશો ને તો જ તમે પાસ થશો. કેમ કે ઘણા હું ગાંધીનગર 2 વર્ષ રહું છું, ઘણા એવા દાખલા છે કે મિત્રો 5 વાર 6 વાર એક માર્કે રહી ગયા. આપણે તો પાર્ટીમાં જ ફેલ છે, નીકળી જાય પ્રેમથી, પણ ઘણા મિત્રો એક માર્કે રહી જાય છે. તો એને કેવી તકલીફ પડતી છે વિચાર કરો થોડો. પણ તોય એ ટકી રહ્યા છે અને લાસ્ટમાં ડેપ્યુટી કલેક્ટર બને, ડેપ્યુટી મામલતદાર બને કે કોઈ સારી પોસ્ટ ઉપર જાય છે. એટલે ટકી રહીજો. જે મિત્રો ફાઇનલ અત્યારે તો ફાઇનલ આન્સર કી આવી છે, પછી રિઝલ્ટ આવશે અને તમારા ગામના ઘણા પાસ થઈ જશે અને તમે ફેલ થશો. તો નર્વસ નહીં લેવાનું, થોડુંક ઈગો હર્ટ કરી દેવાનું અને એવું મનમાં રાખવાનું કે હવે દેખાડી દેવું છે. તો એવું મનમાં રાખીને પોઝિટિવ એનાથી થાય એવું કરજો કે કોઈ એવું તમે નર્વસ થાવશો તો નર્વસ થવાથી કંઈ પોઝિટિવ થાય એવું કરજો. એટલે તો તમે કંઈક તમારું રિઝલ્ટમાં ઇમ્પ્રૂવ લાવી શકશો. એટલે કંઈ પણ પ્રોબ્લેમ પડે, કંઈ પણ થાય, કંઈ પણ તમારે ભણવામાં તકલીફ પડે કે કંઈ પણ જોતું હોય, કંઈ પણ બુક જોતી હોય, કંઈ પણ હોય તો મને મેસેજ કરી દેજો. હું તમને મારથી થતી હેલ્પ કરીશ, વગર પૈસે થતી હેલ્પ બધી કરીશ. તો થેન્ક યુ વિડીયો જોવા માટે. સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો. જય માતાજી, જય મંગલમાં, જય દ્વારકાધીશ. અસ્તુ, આભાર.